કેરળના મલપ્પુરમ શહેરના અરીકોડ સ્થિત થેરટમલમાં સર્વેલન્સ ફૂટબોલ મેચ દરમિયાન ભયાનક દુર્ઘટના ઘટી છે. મેચ પહેલા આતિશબાજી અને દર્શકો દાઝી ગયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. એક રિપોર્ટ મુજબ 25થી વધુ લોકો ફટાકડાની ઝપેટમાં આવતા દાઝી ગયા છે, જેઓને તુરંત નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ યુનાઇટેડ એફસી નલીકોટ અને કેએમજી માવુર વચ્ચે ફૂટબોલ ગ્રાઉન્ડમાં મેચ શરૂ થવાની હતી. જો કે તે પહેલા જ આતિશબાજી કરવામાં આવી છે. ઉપર તરફ છોડવામાં આવેલો ફટાકડો ખોટી દિશામાં જતો રહ્યો, જેના કારણે દર્શકો વચ્ચે તણખા ઉડવા લાગ્યા. આ ઘટનામાં સૌથી વધુ ગ્રાઉન્ડ પાસે ઉભેલા દર્શકોને ઈજાઓ થઈ છે. અહેવાલ મુજબ કોઈને પણ ગંભીર ઈજા પહોંચી નથી. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં મેદાનમાં એમ્બ્યુલન્સ પણ જોવા મળી રહી છે. ઓથોરિટીએ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.